સુરતમાં પરિણીત મહિલાએ પુત્ર સાથે 13મા માળેથી કૂદીને કર્યો આપઘાત, તપાસ શરૂ। સુરતના અલથાણના માર્ટલેન્ડ હિલ્સમાં પૂજા પટેલ નામની પરિણીત મહિલાએ તેના 3 વર્ષના પુત્ર સાથે 13મા માળેથી કૂદીને આપઘાત કરી લીધો। ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને અકસ્માત નોંધતો ગુનો નોંધી તપાસ શરૂ કરી। જોકે આપઘાત પાછળનું કારણ અકબંધ રહ્યું છે। મૃતક મહિલાને પતિ લુમ્સનું કારખાનું ચલાવે છે। હાલ પોલીસે મૃતકનો ફોન તપાસ માટે લીધો છે। ગુજરાતમાં મળતું પનીર 92% પનીર નકલી। ગુજરાત મીઠાઈ અને ફરસાણ એસોસિએશનના ચેરમેન ગુજરાત મીઠાઈ અને ફરસાણ એસોસિએશનની ડાકોર ખાતે યોજાનારી પ્રથમ કારોબારી બેઠકમાં ચેરમેન કિશોરભાઈ શેઠે જણાવ્યું કે ગુજરાતમાં મળતું 92% પનીર નકલી હોય છે। તેમણે જણાવ્યું કે ગુજરાતમાં મળતું 92% પનીર નકલી છે। તેમણે કહ્યું કે ઉદ્યોગમાં 35 થી 40% જેટલો સારો નફો મળતો હોવા છતાં અમુક વેપારીઓ માત્ર લાલચને કારણે ભેળસેળ કરતા હોય છે। કિશોરભાઈ શેઠે સરકાર સમક્ષ ખાદ્ય પદાર્થોમાં વધતા ડુપ્લિકેશન લઈને કડક કાર્યવાહીની માંગ કરી છે। જીએસટી સુધારા હેઠળ કઈ રોજિંદી વસ્તુઓ થઈ સસ્તી। સરકારના સીબીઆઈસીએ કહ્યું કે જીએસટી સુધારા હેઠળ ઘણી રોજિંદા વસ્તુઓ પર 18% અને 12% ને બદલે 5% કર લાગશે। આમાં હેર ઓઇલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, ટોયલેટ સોપ બાર, ટૂથબ્રશ, શેવિંગ ક્રીમ, બટર, ચીઝ, ડેરી સ્પ્રેડ, પ્રી પેકેજ નમકીન, ભુજિયા અને મિક્સર, વાસણો, ફીડિંગ બોટલ, બાળકોના નેપકિન્સ, ક્લિનિકલ ડાયપર અને સીવણ મશીનનો સમાવેશ થાય છે। જીએસટી સ્લેબ ઘટાડીને 5% અને 18% કરવામાં આવ્યા। 22 સપ્ટેમ્બરથી આવશે અમલમાં। જીએસટી કાઉન્સિલે 5% અને 18%ના બે સ્લેબ રેટ માળખાને મંજૂરી આપી, જે 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે। સીન અને લક્ઝરી વસ્તુઓ પર 40% ટેક્સને પણ મંજૂરી આપવામાં આવી। આનો અર્થ એ થયો કે 12 અને 28%ના ટેક્સ સ્લેબ દૂર કરાશે। આ બે સ્લેબ ટેક્સ સ્ટ્રક્ચરને કારણે 93,000 કરોડની આવકમાં ઘટાડો થઈ શકે છે। બાપનો રસ્તો સમજીને રેસિંગ કરનારા સામે કડકાઈથી પગલાં ભરો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી। અમદાવાદ પોલીસ વિભાગના 13 તુચકો અર્પણ કાર્યક્રમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાયબર સાથી ચેટબોક્સનું લોકાર્પણ કર્યું। હર્ષ સંઘવીએ કહ્યું કે બાપનો રસ્તો સમજીને રેસિંગ કરનારા સામે કડકાઈથી પગલાં ભરો। અમદાવાદ પોલીસને મારું સૂચન છે કે રાતના અંધારામાં નાગરિકોને હેરાન પરેશાન કરનાર ટપુરિયાઓને હિસાબ એવો થવો જોઈએ કે તે ફરી વખત કોઈને પરેશાન ન કરે। ગુજરાત શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય। ધોરણ 9 થી 12માં સત્ર દીઠ લેવાશે એકમ કસોટી 1। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 9 થી 12માં સત્ર દીઠ એકમ કસોટી લેવાનો નિર્ણય કર્યો છે। બે સત્રની બે એકમ કસોટી લેવામાં આવશે। બંને એકમ કસોટી 25-25 ગુણની રહેશે। અગાઉ માસિક એકમ કસોટી લેવામાં આવતી હતી। અગાઉ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોને પત્ર લખીને એકમ કસોટીની સમીક્ષા કરવા અંગેનો પત્ર લખ્યો હતો। ભાવનગરના દરિયામાં સ્નાન કરવા ગયેલા 2 યુવકો ડૂબ્યા, 1નું મોત। ભાવનગરના મહુવામાં જળચીરણી 11 નિમિત્તે દરિયા કિનારે સ્નાન કરવા ગયેલા 2 યુવકો ડૂબ્યા, જેમાંથી 1 યુવકનું મોત થયું। સ્થાનિક તરવૈયાઓએ દરિયામાં કૂદી 1 યુવકને બચાવી લીધો। મૃતક યુવકની ઓળખ 35 વર્ષીય યોગેશ ચૌહાણ તરીકે થઈ। યુવકના મૃતદેહને પીએમ અર્થે મહુવાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે। દિલ્હીમાં યમુનાનું પાણીનું સ્તર 207 મીટરને પાર। 1963 પછી 5મી વખત આવું બન્યું। દિલ્હીમાં યમુના નદીનું પાણીનું સ્તર 207.9 મીટર સુધી પહોંચી ગયું। હિન્દુસ્તાન ટાઈમ્સે સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગના હવાલાથી જણાવ્યું કે 1963 પછી આ 5મી વખત છે જ્યારે યમુનાએ 207 મીટરનો આંકડો પાર કર્યો। ચેતવણી જારી કરવામાં આવી। જળસ્તર 207.40 મીટર સુધી પહોંચી શકે છે, જે ત્રીજા ક્રમનું સૌથી ઊંચું સ્તર હશે। દેશના પહેલા પીએમ જવાહરલાલ નહેરુનો પહેલો સત્તાવાર બંગલો વેચાયો। 1100 કરોડમાં થયો સોદો। એક અહેવાલ મુજબ લ્યુટિયન્સના દિલ્હીમાં મોતીલાલ નહેરુ માર્ગ પર સ્થિત દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનું પ્રથમ સત્તાવાર નિવાસસ્થાન વેચાઈ ગયું છે। અહેવાલ અનુસાર 14,097 ચોરસ મીટરમાં ફેલાયેલા બંગલા માટે 1400 કરોડની માંગણી કરવામાં આવી, પરંતુ
પીણા ઉદ્યોગ સાથે સંકળાયેલા એક મોટા ઉદ્યોગપતિએ તેને 1100 કરોડમાં ખરીદ્યો. વડોદરામાં હેડ કોન્સ્ટેબલે દારૂ પી મચાવ્યો હંગામો. પોલીસ સ્ટેશન બહાર લોકોએ હુમલો કર્યો. વડોદરાના વરણામાં પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમિત પરમારે પોતાની સોસાયટીમાં દારૂના નશામાં સ્થાનિકો સાથે ઝઘડો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ. ફરિયાદીએ જણાવ્યું કે અમે પોલીસ સ્ટેશન ગયા ત્યારે તેણે ફરીથી દારૂ પીધો અને પોલીસ સ્ટેશન સામે અમારા પર હુમલો કર્યો. તેણે પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પણ અપશબ્દો અને ધમકી આપી. 1 મહિના પહેલા પણ તે મોટો અકસ્માત કર્યો હતો.